ઓખા રેલવે સ્ટેશન ટીસી રાકેશભાઈ જાનીનો નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો। ઓખા રાજકોટ પશ્ચિમ રેલવેમાં ટીસી તરીકે 39 વર્ષથી ફરજ બજાવતા શ્રી રાકેશભાઈ જાની નિવૃત્ત થતા આજરોજ ઓખા રેલવે સ્ટેશન ખાતે ડીઆરયુસી દીપકભાઈ રમાણી તથા હરિહર જીવદયા અન્ન ક્ષેત્રના શ્રી જગદીશભાઈ શાસ્ત્રીની અધ્યક્ષતામાં નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો, જેમાં જાનીભાઈને સાલ તથા ઉપરેણા ઓઢાડી દ્વારકાધીશનો મોટો ફોટો આપી અને સન્માનિત કરાયા હતા। અહીં ઓખા રેલવે સ્ટાફ, વેપારી અગ્રણીઓ તથા દાંડી હનુમાન બેટ દ્વારકા ટ્રસ્ટ શ્રી રમેશભાઈ મજેઠિયા ખાસ હાજર રહ્યા હતા। અહીં શાસ્ત્રીજીએ જાનીભાઈને નિવૃત્ત જીવન સુખમય રહે તેવી શુભકામના પાઠવી હતી। અહીં જાનીભાઈએ પણ જીવદયા ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર વતીભા સુમણિયા, ઓખા। નવમીના મહાન પવિત્ર દિવસે રાજકોટ રેલવે ડિવિઝન એના એક શ્રેષ્ઠ સંસ્કારી અને સુપાત્ર આજે જેના એક સંસ્કાર છે એવા શ્રી જાની સાહેબ હેડ ટીટી આજે ઓખા રેલવેમાં ખૂબ જ પ્રેમ ભાવ પામેલ, ત્યારે શ્રી અત્યારે દીપકભાઈ રવાણી સહિતના તમામ ટિકિટ ચેકર સાહેબો, રેલવે અધિકારી સાહેબો સહિતના રમેશભાઈ મજીઠિયા, હનુમાન દાંડી તેમજ આપણા હરિહર જીવદયા અન્ન ક્ષેત્રના પ્રણેતા અને પ્રેરક જગદીશભાઈ શાસ્ત્રી સહિત બધાએ આશીર્વાચન કરી અને ભવ્ય વિદાય સમારંભ યોજ્યો કે રામનવમીમાં રિટાયરમેન્ટ એટલે કેટલું સરસ। અને આજે સર્વિસ તો બધા જ કરે છે, મેં પણ ડિફેન્સ ઓફ મિનિસ્ટ્રીમાં કરી છે, પણ જ્યાં સંસ્કાર, ઈમાનદારી અને શ્રેષ્ઠતા વિશે જે સર્વિસ કરે ને એવા જ આવા સન્માન થાય। તો અત્યારે રેલવે સ્ટાફના તમામ અધિકારીઓ સાથે પૂજ્ય શાસ્ત્રીજી સહિત બધાએ આશીર્વાદ દીધા અને ગૌમાતા પણ આવી ગયા અને એણે પણ આશીર્વાદ દીધા। તો અસ્તુ કલ્યાણ શ્રી જાની સાહેબને ભગવાન રિટાયર લાઈફ ફેમિલી સહિત ખૂબ ખૂબ સરસ બનાવે એવા શ્રી આશીર્વાચન યશસ્વી ભવ। મારું નામ રાકેશ જયંતિલાલ જાની, છેલ્લા 39 વર્ષથી રેલવેમાં સીટીઆઈ તરીકે કામ કરું છું અને ઓખાવાળ મને ખૂબ પ્રેમ બનાવ્યો અને હું આભાર માનું છું કે તે લોકો બધા હાજરી પુરાવી મારા માટે ઘણું બધું છે।